ભાઈ ધંધામાં કાંઈ છે નહીં, હવે કઈક કરવું પડશે. એ વાત હાચી. તો આપણે દિલ્હી થી માલ લાવીને અહીંયા વેચશું. પૈસા છે. પૈસા તો નથી પણ આપણી પાસે સેટિંગ છે. હું વાત આપણા મિત્ર છે પિયુષભાઈ, લોન આપે છે. તો હું બિઝનેસ લોન આપે એને મળતો આવું? હા ભાઈ, મળતો હોય. હા તો મળતો. હા ભાઈ. એટલે પિયુષભાઈ હવે તમારી જરૂર પડી ગઈ છે. જરૂર પડી. અમારે જરૂર એવી પડી છે, હવે બિઝનેસ કરવો છે, દિલ્હી થી માલ લાવવો છે, પૈસા છે નહીં. તો લોન લઈ લો ધંધા માટે. આપણે ધંધા માટે લોન લેવાની છે. તમે આપણે ડોક્યુમેન્ટ શું જોઈએ? પાન કાર્ડ, આધાર કાર્ડ તમારું જીએસટી છે કે નહીં? હા ઈ છે જ ને, આપણી પાસે હોય જ ને. રિટર્ન હા ઈ છે. તો એટલી વસ્તુ આપી દો. લાવો કરતો કેટલાની જરૂર છે? આપણે જરૂર છે 10 લાખ. હા તો આપી દો, 3-4 દિવસમાં કરી દઉં છું. અને હું તો નીલકંઠ કન્સલ્ટન્સીમાં મળી આવ્યો અને લોનની વાત કરી લીધી. તો મિત્રો તમારે પણ લોન માટે હવે બેંકમાં ધક્કો નહીં ખાવો પડે. તમે પણ નીલકંઠ કન્સલ્ટન્સીમાં પહોંચી જજો. ત્યાં તમને બિઝનેસ લોન, હોમ લોન, પર્સનલ લોન, એજ્યુકેશન લોન બધી જ લોન મળી જશે. અને એલા નીલકંઠ કન્સલ્ટન્સીવાળાને લોન વિભાગમાં 7 વર્ષથી અનુભવ છે. એટલે આપણા પ્રૂફ તો સેફ જ છે, મૂંઝાવાનું થતું જ નથી. અને જુઓ, તમારે પણ લોન માટે ઇન્ક્વાયરી હોય તો મેં રીલ્સમાં ઉપર લોકેશન અને મોબાઈલ નંબર આપેલો જ છે. ફટાફટ કોન્ટેક્ટ કરી જ લેજો.